સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શર્મજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં એક તબેલામાં ઘૂસીને ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બિહારના 25 વર્ષીય યુવકને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ગાયના પાછળના પગ બાંધીને કુકર્મ કરી રહેલા આ નરાધમને તબેલાના માલિકે જોઈ જતા આરોપી ભાગ્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને દબોચી લીધો હતો। અડાજણ એલપી સવાણી રોડ પર આવેલા એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। અડાજણ 64 જોગાણી માતાના મંદિર પાસે તેમનો તબેલો આવેલો છે, જ્યાં 25 જેટલી ગાયો છે। રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં હની પાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો બ્રિજમોહન રવિન્દ્ર યાદવ રહે બિહાર તબેલામાં ચોરી છુપીથી ઘૂસ્યો હતો। તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીએ આ શંકાસ્પદ હલચલ જોઈ જતા તાત્કાલિક માલિક બળદેવભાઈને ફોન કર્યો હતો। બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા ત્યારે તેઓ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા। બ્રિજમોહન એક ગાયના પાછળના પગ દોરડાથી બાંધી તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો। માલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગવા લાગ્યો હતો। બળદેવભાઈ અને તેમના સાથીએ મોપેડ પર તેનો પીછો શરૂ કર્યો। આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પીસીઆર વાન દેખાતા તેમણે પોલીસને મદદ માટે બૂમ પાડી હતી। પોલીસે સમય સૂચકતા વાપરી પીછો કર્યો અને જલારામ ખમણ હાઉસ પાસે આવેલા એક ગેરેજ પાસેથી આરોપીને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી બ્રિજમોહન છેલ્લા એકાદ વર્ષથી સુરતમાં ઢોસાની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો। તે પરિણીત છે અને તેને 1-2 વર્ષની નાની બાળકી પણ છે, જેઓ વતનમાં રહે છે। પત્નીથી દૂર રહેતા આ યુવકની વિકૃત માનસિકતાએ ગાય જેવા અબોલ પશુને પણ નિશાન બનાવ્યું હતું। મનોચિકિત્સકોના મતે પશુઓ સાથે સંભોગ કરવાની આવી વિકૃતિને બેસ્ટિયાલિટી કહેવામાં આવે છે। આ એક પ્રકારની ગંભીર માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ માનસિક રીતે મેચ્યોર હોતી નથી અને તેની હવસ સંતોષવા માટે પશુઓનો સહારો લે છે। કાયદાકીય રીતે આ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગણાય છે, જેમાં લાંબી કેદની જોગવાઈ છે। અડાજણ પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યેની ક્રૂરતા અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભારતીય ગૌરક્ષામાં જ ધર્મેશ ગામી માણસ કેટલો હલકો બની ગયો છે એનો વરવો નમૂનો આજે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે। એક ગાય સાથે દુષ્કર્મ કરી રહ્યો છે, જેને આપણે ગૌ માતા કહીએ છીએ। મૂંગા જાનવરો પર દુષ્કર્મ કરવાની ઘટનાઓ આ સુરત શહેરમાં ચોથી ઘટના છે। આ ખૂબ દુઃખનો વિષય છે કે સુરતના લોકો જે આટલું નામ કમાઈ રહ્યા છે, સુરત શહેરનું જે નામ છે એને ક્યાંક ને ક્યાંક કલંકિત કરી રહ્યા છે। આવી ઘટના ન જ બનવી જોઈએ અને પ્રાણીઓ સાથે દુષ્કર્મની ઘટના એને હું વખોડું છું અને પોલીસે જે કામગીરી કરી છે અને ફરિયાદીને બંનેને ધન્યવાદ કે આવા હરામી તત્વોને કડકમાં કડક સજા થાય અને જે રીતનું એક માનવજાતને નુકસાન કરી રહ્યા છે, એક માનવતાને શર્મસાર કરી રહ્યા છે, એ ખરેખર દુઃખની બાબત છે। આવા રાક્ષસોને જીવવાનો કોઈ અધિકાર નથી અને આવા લોકોને ફાંસીના માચડે ચડાવવા જોઈએ કે ગાય સાથે કે બીજા અન્ય જાનવરો સાથે દુષ્કર્મો કરવા એ બિલકુલ યોગ્ય નથી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।